સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરાઈ। અષાઢી સુદ સાતમના રોજ તાપી નદીનો જન્મદિવસ। તાપી માતાની ઉત્પત્તિ 21 કલ્પ જૂની હોવાની પ્રાચીન ગ્રંથોમાં વાત। એક કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે। તાપી મૈયા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવનદાયિની છે। ઉકાઈ ડેમની મહત્વાકાંક્ષી યોજના દક્ષિણ ગુજરાત માટે લાભદાયી છે। સુરત, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં સિંચાઈ અને પીવાનું પાણી આપે છે। 2,50,000 ખેડૂતોને 3,51,000 હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે। સુરત શહેર ઉપરાંત જિલ્લાના 1 કરોડથી વધુ લોકોને પીવાનું પાણી આપે છે। તાપી આજે ઉકાઈ ડેમ ખાતે અને જહાંગીરપુરા તાપી કાંઠે તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી થઈ। જયેશ દલાલ ખેડૂત આગેવાન। તાપી માતાનો આજે જન્મદિવસ છે। સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે એમનો જન્મદિવસ ખૂબ જ ભાવનાથી હૃદયથી ઉજવી રહ્યા છે। તાપી માતા પર 1971માં ઉકાઈ જળાશયને કારણે આજે દક્ષિણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ થયો છે। તમે જોવો તો જે રીતે લગભગ સુરત, તાપી, ભરૂચ, નવસારી, વલસાડના લગભગ 2.5 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લગભગ 3 લાખ અને 31,000 હેક્ટર જમીનમાં ઉકાઈ જળાશય થકી તાપી માતાનું પાણી દરેક ખેતરે પહોંચ્યું છે અને ઘણા દક્ષિણ ગુજરાતના શેરડી, કેરી, ચીકુ, બાગાયતી પાકોમાં સમૃદ્ધિ આવી છે અને પાયામાં તાપી માતા છે। તાપી માતા તમે જુઓ તો સમગ્ર વિશ્વમાં આજે 10 ઝડપથી શહેરો વિકસિત થઈ રહ્યા છે। એમાં સુરત છે। સુરત શહેર અને ગામડાની લગભગ 1 કરોડ પ્રજાને પીવાનું પાણી પણ પૂરું પાડી રહી છે। તાપી માતાનો જન્મદિવસ આજે અમે તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે સમૃદ્ધ થયા છે અને પાયામાં તાપી માતા છે એમને યાદ કરીને આજે ઉજવી રહ્યા છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલચર, સુરત।